ચોકણ હેડે કાકા વેલા વેલા બહાર જાઉં છું કોમ છે મારે શું કોમ છે એટલે મારે કોમ છે હું બહાર જાઉં છું આ તો એરી કોમ તમે મન કહી દો એ કોમ હું કરતા હું આ તમારે ચોઈ નહીં જવાનું કાકા બે ધીરે નામ કા કુત્તા પાલું તું મને ના પાડે ચમ? તું મને ના પાડે તારા બાપને ના પાડે કે બહાર તમારે નહીં જવાનું એમ એટલે કાકા ઓમ ના નહીં પાડતો પણ આજે ને પંજાની ચેલેન્જ છે એટલે કાકા હા એટલે જ બહાર જાઉં છું ચમ પંજાની ચેલેન્જ છે આ નાતના પાવર માટે છે ની પાવરની જરૂર પડે ભા ખબર હતી મને ખબર હતી કે હીરો પાવર લેવા તમે હેડ્યા છો એટલે જ હું ના પાડું કાકા ઈ પાવર હશે ની તો તાકાત ડબલ થઈ લે જાય હારી જાઓ કાકા યાર તર તરમાં મગજ બગાડો હેડ્યા લ્યો પાવર લેવા આજ દાડા સુધી તારો બાપ હાર્યો છે ચોય હારે છો ને તાર બધે જિંદગીથી હારી જશો ને લે તું જાવ હોય છે ને કે હમણાં મોટું ફરી જાય હમણાં ઓએ આ તો ફેવરી નાખો પણ જવા નહીં દઉં કાકા હેડ હોય છે લે કાકા પાવર લેવા જોઈ ચમ હા ચોકન હેડ્યા ઓહો તમાર તો તાકાત આવી ગઈ છે તો તમે તો તમાર ભાઈ ઉપર જ તાકાત બતાવવા માંડ્યા હા ભાઈ ઉપર તાકાત બતાવી પડે છે ઓવે કઈ શું નાટક કરે તમે લ્યા પીના હતા ઈ તો એટલા બાનું નામ રાખવાનું છે કાઢવાનું છે ઈ કહેજો મન વાત કરો છો તે અને નતા ચોકન હેડ્યા છો મોહણિયામાં ચેલેન્જ નહીં પંજાની ચેલેન્જ નહીં યાદ હા તો પીની બાજુ છે આ બાજુ નહીં હા એટલે પંજાની ચેલેન્જ છે ને એટલે હરી થોડો ખાલી પાવર હશે ને શરીરમાં એટલે પેલા ડાબડી મુઠાનો હાથ હું પઈ નાખ્યો એક કામ કરો મારા ઘેર છે ને જી ગોળ અને રોટલો આટલું છે ડબલ પાવર આવી જાય હેડો હેડો ખવડાવું નહીં પાવતું છે ચમ જે અસલ ખોરાક છે એનો તમને ભાવતો નહીં અને દારૂ પીવા હેડ્યા છો એમ કોકી બકારી આવે મંચીથી બકારી આવે છે હવે શું કરવાનું એટલે બાસ્કુજી બાસ્કુન બોલાવી કે બાસ્કુના બાને બોલાવી ઓએ મને બહાર જવાથી રોચો નહીં તો મજા નહીં આવે પછી પંજાની ચેલેન્જ છે ને ઓએ હગા ભાઈઓ વચ્ચે થાય એવું છે હા કાકાની શોગન ખાઈને કહું છું તમારામાં તાકાત હોય તો આવ આગળ પેલું મકા પગ મેલો હેડો એટલે શું છે શાંતિ રાખો 2 મિનિટ હવે પગ બહાર મિલીને બતાવો પગ બહાર મિલીને બતાવો એટલે હું પગ બહાર મેલ્યો તો મને તમે પગ ભાજી નાખ્યો પગ જ ભાજી નાખ્યો લ્યા તમે મારાથી મોટા છો ઈ મર્યાદા આજ હું ભૂલી જાયો હોય એટલે 6 મહિનાનો ખાટલો આલ્યો શું કેલ કાઢ્યા હોય ને તારી દારૂ પીવા જાવ છે જેમ એના વગર વાળામાં પાવર નથી આવતો એના વગર પેલા નરાઈ નહીં કહેતા લે કાલ તો પી જતા પછી કેટલો પીવો છે આ અમે દારૂ પીને હલાવા હેડ્યા છે હે દારૂ પીવા નહીં જાતો હું પેલા બલ્ડુના ગલ્લે જાઉં હડો હું હંગા છાવ હેડો આપણે બે હેડો એટલે બલ્લું ગલ્લે કેમ જાવું છે એ કાળિયો કાલે પટાકો પાડી ગયો મારા હાથે હા તે કશો હોતો નહીં ચેલેન્જ પતી જાય પછી તમે તાર બલ્લું ગલ્લે જાજો હેડો માર હંગાઈ ટાઈમ થઈ જવા હશે 8:30 વાગ્યા છે 9 વાગ્યાનો ટાઈમ આલેલો છે ખબર છે ને કશો વધો નહીં હરી હું તો અમે છે ને હારવાનો તો શું જ નહીં બરોબર હું તો જીતવાનો જ છું પણ તમાર બે જણમથી એક હાથો હાર્યો ને હરી તો હાથ આટલેથી કાપી નાખ્યો બે નાય કશો હોતો નહીં હા અમારી ચિંતા ના કરો તમે તમારી ચિંતા કરો બરાબર અને થોડા વહેલા જાવ ને તો પેલા બધા બીવાઈ જાય એ કેવું લાગશે ઓહ તારી ઓયન મારા વર્ષે પંજો લડાવવાની કેટલી ઉતાવળ છે તો વહેલા આવી ગયા છે યાર સાચી છે ઓયને તાકાત ચાલી નહીં રહેતી તો હવે તાણિયા સમજતા નહીં તમે આમ તો મોટો છું હું મોટો છું લ્યા હા એટલે હું એ ભૂબો છું લ્યા ભૂબો છું તારે શરીર જો અને મારું શરીર જો અલ્યા હું કરવા આજ ભાજી રોસો હાલ તરત અરે લે સમજતા નહીં દારી કસલી તાકાત કરો છો એટલે મગજ છે ઓમ ચમ. આજ હરીફાઈનો દાડો છે અને તમે પ્રેક્ટિસ કરો છો મારે ન નથી જલાઈ ગઈ લે એ વાત કોઈ આગા પાછું થા તો આગળ વાત એવી નહીં તાકાત છે ને અત્યારે ચર થઈ રહી છે એટલે ચાની દઉં અને એને હરાવું એમ તારે કુકડી હોવાળું મળતું નહીં ઓવે લે હમણાં હાથ ભાજી રહ્યો હાથાના ઠેકાણા ના હોય ને આવી જોઈ છે તરત ચિંતા નહીં કરવાની લ્યા બહુ પ્રેક્ટિસ કરી મેં કરી છે ને તો બસ તાણ હવે તાકાત હાથવીને રાખો અને ફૂમતાઈ અત્યારે દાબીને ખાઈને આવ્યો છું એવું ખાવાની શું જરૂર હતી એ હા તાકાત એટલે હોમો દસી થાય પેટમાં તાણી એટલે આપણે તો દોડવાનું છે યાર આપણે બેઠી તાકાત કરવાની છે શું કહું છું હા પૌવા ગાધા ને એ પડ્યા હોય તો મને આલો કેમ કહું છું પૌવા નહીં તમારે ગાધા હવાર પૌવા જ હોય છે મને ખબર છે મગ ગાધા મગ ગાધા શીરો ગાધો હા કેળા ગાધો આ દૂધ પીધું અમારા હતા પૌવા હા
લાયો તો ચોથી આ તો ખર્ચો કર્યો તો આમાં પૌવા હતા દહીં પૌવા ગાતા અમુક સમય આવે ને પટી ગયું. એટલે ખર્ચો કરી નખાય. તમે નાસ્તો નહીં કર્યો? નહીં કર્યો નાસ્તો એમ તો કહું. અલ્યા તારી આરા તો ભૂસે મરી જાય છે બાપડા. પણ નાસ્તાની કોઈ જરૂર નહીં ભૂપતજી ખેગારજી, નાસ્તાની કોઈ જરૂર નહીં. હવે છે ને હેડબાનું કરો, એના હોય નહીં આવી, આપણે ઈએ જવું પડે. સાચું. કારણ કે આપણે અહીંયા નડાવાના છે. થોડી બીક એને છે. સાચું. આપણે ખાલી એક જ વાત નક્કી કરી નાખવાની છે કે આખું શરીર તોડી નાખવાનું છે, બરોબર? સાચું. શરીરમાં જેટલી તાકાત હોય એ બધી તાકાત કાઢી નાખવાની છે અને ગમે તે કરીને કાતરે વાળાને હરાવવાના છે. શું કરવા અત્યારથી નોહો તોડી નાખી છે? એ તાકાતનું પ્રદર્શન કર્યું છે, તાકાતનું. આવું પ્રદર્શન તાકાત, બહેણીનું તાકાત. ઢોકણું ખોલવાનું હતું. તાણી ચો જઈતી તાકાત. નારિયેળ ફોડતી વખત તાકાત ચો જઈતી. જેનો પંજો મારા હાથમાં આવ્યો ને એને મચેડી નાખ્યો લે. તઈને દણા હાર્યું શીશી ના હે એમ નહીં બથડા નહીં ભરવાના. તાકાત માપવાની છે તાકાત. આ એટલે તાકાત તો હવે છે ને મપાઈ જાય. ખડે ખબર પડશે એમ. હાલની ખબર પડે તમને. એટલે ઈ બધી વાત જવા દો. મારા હોમે ચી આવશે ચી આઈ રહ્યો. હું શું તારી તને સામે? તારો તો ખેગા, તને તારો તો આ માઈક એંગલીનું કામ નહીં લ્યા. ઈચ્છા તો મારી હતી. તું છે ને તું ટક્કરનો માણસ છે. શું? અને હું તમારી ઈચ્છા હું પૂરી કર્યો. જો આ મારા ભાઈઓ તમારો હાથ નહીં ભાજી કે તો હું ભાજો એ, આ ભાગવાની વાતો નહીં કરવાની લ્યા. ઈ તો ખડે ખબરો પડી જાય બધી કે કના હાથ ભાગે છે અને કના હાથ નહીં ભાગતા. આજ કાયદેસર ભુબાએ કર્યો ને એવો અવાજ આવશે પણ તમારા હાડકામાંથી હા તમાર ત્રણેયના હાથ ધોકા થઈ જાય લ્યા. અને તમારે અત્યારથી ડોક્ટર બોલાવો ને તો બોલાઈ લેજો. ના એ તો 108 ને તો હું ફોન કર્યો. તમે ચિંતા કરશો ને, તમે અમારા ભાઈઓ જ છો. તમારા માટે 108 અમે અહીંયા બોલાઈ દે તાત્કાલિક. કેમ કે તમે બોગા કરશો જ. ઓ કાકા, ઓ કાતરા, હું કરશો એ કાતરા. શાંતિ વાત કરવાની. ઓ બાઉજીને બોલવાનું તને કહી દીધું. તમે અમારા તારામાં દુશ્મન છો. તાકાત હોય તો મને બોલ, બાઉજીને બોલવાનું. અરે તો અમે જ કરશે કાતરા. અમે એમ કે અને હાર્યો? અને તેતરો તો ફર લઈને ઉડી જાય. અને હાર્યો આ તો યા હું તો યા. અરે આ તારા ભાઈનો હાથ ભાજી નાખ્યો તો જો. ચમ કે હાર્યો આના ભાઈ પર જ કૂદે છે. ઉવે. એનામ તો કોઈ છે નહીં. તારામાં કોઈ નહીં. અને બાસ્કુ યા. અમે આપજો બાકી ખબર નાખો. પડે ખાલી. આઈ જો ભાઈ, તને ના પાડી છે લ્યા. આજે આજો હેડો કની વાર જોઈ રહ્યા છો. આજો. પછી શું હોય? માપ મોટો હવે એ, હજી હાથ ના અડાય હાલ. હજી ચેલેન્જ ચાલુ નહીં નહીં થઈ. થઈ. હા, ઓય. એટલી ગળા માં પહેરો ને કે ચેલેન્જ પહેલા તમારા હાથ ભાજી જાય. આ તમારી જે ધક્કાની મેલવાનો હાથ નહીં અડાડવાનો લ્યા. આ તમારી બે જે પોખો રહી ને, તમારી ઓકાત નહીં કે મને હાથ અડાડી કો તમે લ્યા. હાચું. ઓય એમ આટલા બધા તપી દો છો પેલા આદમી. સમજાવો તમારા અરે વાળા. વાપરો મારી વાત. મારી ગા ઉતાવળે છે હજી ચમ. બસ પક્ષ પાડી દીધો. સમજાવો તમારા વાળા. હે તમને સમજાવવાના છે ને વાયાને સમજાવવાના છે. આ તો જો આ, એમાં કાર્ટૂન જોજો આ રમેકડું. આ તાકાત જોઈ છે, તાકાત જોઈ છે તારે. બતાઈ વખત બતાઈ. જોઈ તાકાત જોઈ. એ તો હરખાઈ નથી આવી. હવે વાપરો મારી વાત. બધી તાકાત તમે વકન ઠલવી દેહો તો પછી આગળ શું કરશો? હે અરે અમારામાં તાકાત તો પાર નહીં. અમારામાં ઘણી હજુ તો તાકાત છે. હાથમાં બેટ નહીં પકડ્યું તમે. હે એ મફુજી, એ બધી વાતો જવા દો. એક જવાનું છે મિનિટ, તો. મારે મફુજીને એક વાત કરવી છે કે મફુજી ઓનસે ને સમજાઈ દેજો કે હાથનો પંજો જ લડાવી. જો હાથ ચાલાકી કરી ની નહીં મારા લ્યા. ખાલી માથામાં ગળદો મિલશે ની તો અલા, પટી નહીં જાવ. મારા, શું નહીં કરવા મારા. કૂદી છે તું? તારું ચમ નહીં પણ કહેતો? બાપડામાં કોઈ નહીં. અરે એનો ભાઈ છું. એનો ભાઈ છું હું. મારા ઉપર કુદા છે ને. તમે એના ભાઈ છો ને તાણી હારે જીવી છે ને કઈ ના મરી જાવ. હા તો હું જીવું છું એટલી કડા હાથ તો અડાડો ખબર આ પડે. તો ના, શું કરવા ભાઈ? દોગે મિલી આવી છે. એ મોટા એક વાત કહું, તારી વાત તો હું મગજમાં રાખતો જ નહીં. તને કહું કે મગજમાં લેતોય નહીં. હું તને તો હું ખાલી કોમેડી સમજુ છું. સમજો? તમારા બે જણાની શકલ જ એવી છે, કોમેડી જેવી શકલ છે. મારી શકલ નહીં.
જવાનું ખાલી છે આ કોમેડી જ કરે છે એટલે આ પંજાની રમત રાશી છે ને આ બે જણાનો કદાચ વિશ્વાસ આવે છે કોઈનો વિશ્વાસ આવે છે તમારો વિશ્વાસ નહીં આવતો કોઈનો વિશ્વાસ નહીં આવતો તો ખેગાર ને મારવામાં મેલો ભૂબા ને મેલો હેડો અરે મેલ દે હાલ નહીં આવી જવાનું કોઈને પહેલથી ઊંધો પડી ગયો પગમાં. પેલા તમારા ભાઈને મેલજો નહીં મેલવા હાલ આપણે વાયકણ નહીં પંજો લડાવવાનો મેં જગ્યા નક્કી કરી છે હાલ મારા આગળ ચોકડ જવાન છે ઉતાવળ થાય છે હવે ચોકડ જવાન છે કો હાલ્યો હેડો એ મૂર્ખો આ મોમાનું મંદિર આવ્યું એટલે બે હાથ જોડો એટલે વગડાને ઢોર છૂટી જાવ એ રીતના ના હેડો અને આગળ નહીં જવાનું આપણે વાયકણ રાખવાનું છે એવું છે એમ? હવે એ નહીં પૂછો કે હું તમને વાયકણ ચમલાયો ચમલાયા ચમ કે ગામમાં હવે આબરૂ જાય છે આબરૂ નહીં રહી આપણી હવે તાણી એટલે વાયકણ ગમે તે હારે ને આબરૂ જાય ને તો વાંધો ના આવે ગામ વાળાને ખબર ના પડે પણ ખબર પડો કોમ વાળાને કે કયો તાકાત વાળો છે એમ બધાને ખબર છે આગળના જ વાઘ છે જુઈ તાકાત કરે છે. અલ્યા પકડો ને કે જોય હમણે પેલો જાય હાથ પડ્યો આવી જ હાલત થવાની છે અરે ઉભા કરો તમારા ભાઈને ઈ તો કસરત કરે છે મારો વાઘ વાત સાચી છે થોડો આગો દહાન તો પોણી દિન કસરત કરશે હવે ઉભો થાય ને વેલ્યો હમણાં લમણાની હમણાં પગલપશો મારો પગલપશો ને કે પથરો તો ઉપાડી લ્યો. એટલે પણ ઈ બધા નાટક અત્યારે ચો કરવાનો છે તમારે વાયકણ તાકાત બતાવો કી હેડો આબરૂ ઘટાવો છો ખોટી કમ્પ્લેટ છે કોઈ જ નહીં. હવે વભળો મારી વાત હા આ પંજાની રમત કેન્સલ થાય છે ચમ તમને ખબર હશે કે તમારે પ્રેક્ટિસ કરવી હતી પથરા ઉપાડવાતા ઈ તમને એક દાડો આખો મેં આલ્યો તો પછી આજ તમારે વાયકણ પથરો ઉપાડવાના આવે છે ચોકો હેડો એટલે એ તો અમુક માણસો પછી પાવર બતાવે ને તાકાત નો એટલે પથરો ઉપાડવો પડે. તો કશો વાંધો નહીં આનો પાવર લઈને ફરતા હેડો તમે તાર ખબર આ તો પડી કશો વાંધો નહીં અમને તો કોઈ મેણું નહીં ખબર પડી ગઈ પેલા 3 જણા હારવાના છે ને એટલે મફુજી એના ભાઈ છે એટલે રાત્યો રાત ફરી ગયું કે આપણે ઈ જગ્યા ઉપર જઈને આવી વાત કરવાની. આબરૂ કની જાય છે તેતરાબાની તો અહીંયાની હંગાત આબરૂ જાય કે બાપુજી વભળો મારી વાત કે મેદાનમાં સ્ટમ્પ ઉભો કર્યો પહેલા તમારે એ ના વિચારી લેવાય કે દાડો કેટલી સ્પીડમાં આવે છે આનો હબળો પંજાની વાત સાઈડમાં મેલો લડવા આવી દો ને ભાઈ લડવાનું નહીં વભળો મારી વાત જો ના છે આમ પેલું મકા હેડો હા તાળામાં નાઈ દે આલા ઉપાડી હોય હવે કોઈને નહીં નાશ્યા વભળો મારી વાત કે તમે કાગળના જ વાઘ છો આ સુધી તમે ફોતરું પાડ્યું લે મફુજી કાગળના વાઘ નહીં અમીર્યા નહીં કાતરાઈના વાઘ છે. હા તેમાં એક કાતરાઈના વાઘ છે ને એક તેતરાઈના વાઘ છે વાઘ જ છે પણ ચી વખત મણ્યાળા થઈને ઉભા રહે છે કોઈને ખબર નહીં પડતી બાપુજી ચાલુ કરો ને. ચાલુ નહીં કરવાનું વભળો મારી વાત હજુ મારે ઘણી બધી શરતો કરવાની છે કે બે ડોહાનો વસ્તાર એટલે ભય થયા એટલે ભય થઈને તમારે આ રમત રમવાની છે આપણે બોક્સિંગ ખેલાતી હોય એ વખત પેલા ભાઈબંધ જ હોય મેદાનમાં ઉતરે ને તાણે રીસ હળાવી છે કે નહીં એટલે તમે મેદાનમાં ઉતરો એટલે તમારું બળ હોય એટલું ગાડી નાખજો ને રીસ તમારે જેટલી સડાવી હોય એટલી સડાવજો અને આમાં હાર જીત ગમે તેની થાય પછી હારી વાત આપી જોવે નહીં રાત જઈને બાદ જઈ આ વાત ભૂલી જવાની છે હરીજી કમ્પ્લીટ અરે, આ વાત મગજમાં રાખજો હોય અત્યારે છે ને રી નહીં ચડાવવાની હોય કે પંજાબમાં છે ને જેટલી રી કાઢવી હોય ને એટલી કાઢજે. પછી બધું ભૂલી જવાનું છે બદલે ના જા તરત બદલે ના જા શાંતિરાજ નિયમ સી મૂર્ખા નિયમ સી આ તો લે તુડી ચંદ નિયમ પાડવા મીડે યાર તમે એ અને વભળો મારી વાત કે મેચ રમાતી હોય એટલે એકબીજા હાથે મિલાવે છે કે એટલે તમે તો બધા ભાઈ છો એટલે એકબીજાને ગળે મળો હાથ મિલાવો અને તમે સમજણા છો ભલા આદમી મોટા છો વાઘુજી મોટા છે એનામાં આપણામાં તમે મોટા છો તાણ વાહ ભાઈ વાહ જો પંજો પંજાની જગ્યાએ પણ ભાઈ પેલા શું કેવું ભાઈ પેલા તાણ ગળે મળો એક માર્ગો ચમિયાનો થઈ જાય છે તું હા
એમ નહીં મફુજીની વાતમાં ના આવો, મફુજીની વાતમાં ના આવો તમે યાર. બાપુજીની વાતમાં તો આપણને મેં કીધું એરા દશમનો છે ભાઈ નહીં આપણા હાલ. એટલે હાલ તો આપણે લડવાનું કર્યું યાર હું એમ કહું છું હું કહું ને એ રીતના હેડો ખેગારવાનો તો મગજ. આનામાં. શું છે હેડો હવે શરૂઆત કરો આપણે. હવે હેડો તાણી હા કોણ આવ્યું છે પેલા? કમ્પ્લીટ થઈ ગયા? દો દગો કરવાનો નહીં, ચીટિંગ કરવાની નહીં. આ જગ્યા એવી છે ને એટલે આ જગ્યા ઉપર કોઈ દગો થાય દગો નહીં થાય. હા હા, કશો વાંધો નહીં. આ પીપળું લાવવાનું હેડો. ઉભા થો. પીપળા પર બેહવાનું પીપળા ઉપર પંજો લડાવવાનો હોય ડાયરેક્ટ ભીખ માંગવા છે બેહી ગયા તમે ભાઈ. લે મારા મને પંજો લડાવવાનો છે. આ તો પંજો પીપળા ઉપર હાથ રાખવાનો છે તાણી. પીપળા ઉપર હાથ રાખીને પછી લડાવવાનો હશે એમ હરીજી હા પેલા બે મોટા મોટા આવે જો મફુજી હા. તમે આવો વાંધો નહીં પણ અમુક નિયમ મને ખબર છે એટલે હું કહી દઉં. હા. બોલો બરાબર કે આ જે આપણો હાથ નવરો રહે ને એરો ચેડે બોધ દેવાનો બરાબર એનો સપોર્ટ લેવાનો નહીં સમજ્યા? આ શરીર છે ને હાથ અંગાત જમાવાનું આખું નહીં નમી જવાનું બધાને સમજ્યા? નહીં તો બરાબર સમજ્યા? સમજ્યા તમને કહું છું સમજ્યા? અમે તો સમજેલા જ છે, તમે સમજજો. અમે સમજેલા સતાણી. આવો ભાઈ હેડો. કરો કાંકુદા હેડો. દડી પડી પેલા બે મોટા. લે ના બાની. આકડા ના ખાતા બધે જો હાથ જીતવાનું છે. મારો હાથ તું પકડીને ઉભો રહી ગઈ તમે બોધવાનું ના કીધું હા એ તો બધા પણ જો વાઘુજી મફુજી ભલે ગમે તે કહેતા બરાબર પણ આ કોણ છે? કોણ છે ખાલી એટલું કહેજો. દશમન દુશ્મન છે હા. દુશ્મન છે જે બોલી જોશે ને એ બધું હા. મગજમાં છે. આ દશમનો ભલે બે પેઢી આપણા ભાઈ છે એરા હાથ પેઢી આપણા દશમન છે. પણ એક નંબરના દશમન છે. આપણે તૈણ હરાવાના છે. હા આપણા આખા ગામમાં દુશ્મન ચિયા છે આયા. જિંદગીના વયા થયેલા છે જિંદગીના લ્યા પગાર કે ગાડીને ચેડો પડ્યા છે અરે તમે ભૂલી જ જાઓ બાકી હું ના ભૂલું. એટલે માર ભાઈ આજનો દાડી ભલે હાથ ભાજી જતો એટલા રીહ રાખજો લ્યા. ઓ તુણે પણ પાઘડીની તો વાર રાખે. હા. તાકાત જગાડો, તાકાત. ટકા તો હું તો ગાડીને આવ્યો છું અને પેલા ચાનાને માર્યો તો ચાનાને મેં હરાયો તો લ્યા ચાનો જોઈ જેવો માણસ છે બુબા હાચું, હાચું. એક ના ગોઠે તોય મેં ચાનાને હરાયો તો છે લ્યા, તાકાત તો છે તમારા જોડે. હવે મારી વાત સાંભળો ફૂમતાઈ. જેટલી ગળા વાઘાઈનો હાથ ભાજી ના જાય ને, એટલી ગળા એનો હાથ મેલવાનો નહીં. સાચું. બરોબર? તમારા શરીરમાં જેટલી તાકાત હોય જેટલી એ બધી કાઢી નાખવાની છે. ભાગવાની વાત જવા દો એનો હાથ હું અહીંથી નોખો કરી બસ. દઉં. હેડો, કેટલી પ્રેક્ટિસ કરવાની છે હે? તમે અમારી પાઘડી છો. શું કીધું? અલ્યા પંજો લડાવવાનો છે થાપો એ. નહીં જવાની. બસ એટલે મફુજી બોલ છે ખેગા ડોળા કાઢીને વાત નહીં કરવાની હરી કોઈ આવે નહીં એટલે ઊભો હવે બસ બસ એમ હેડો. પછી બીજો નંબર બાસ્કુજી ને ભૂપતજી. આજો હાથ છેડે યા. હવે પણ આ હાથ ભેગો કરે તો મને પકડતે ફાવે કી તાકાત જ નહીં હમાતી ને મારા શરીરમાં તાકાત જ નહીં હમાતી શું કરું હવે વધનો નાટક ના કરો, મેદાનમાં ઉતરો. એટલે ઉતરી જશું મેદાનમાં જો તો પછી બીજા પાછારો આ બાજુ. આ તો પણ ઓગળ્યો જ નહીં વારતો શું કરવાનું વચ્ચે જ નહીં વગડ્યો વચ્ચે જ નહીં શું કરવાનું કહો તાકાત લે છે. લે લે લ્યા, લે, લ્યા, એમ ના નહીં હોય, યાર. લ્યા. આ ગાળે જો. એ વાળો. નિવાડી નિવાડી અલ્યા પણ અમુ ઓગળ્યો વાળવી પડી યાર બધી તાકાત તારી વગડ્યો મારી એટલે આ એ તાકાત છે જો જો એ આ રીતે ઓમ. ક્યાં ગારજી? હા આવજો રા સાઈડમાં. આવો રા સાઈડ. તમારે જમ કરો એમ કરો બે જણા જો ઘૂમતાઈ એટલે બારી કાઢો છો તો પછી તાકાત નહીં બેન લડવાની તેમાં નાટક કરી રહ્યા છે એમ વધાર વોર એક્ટિંગ ના કરો. કાયદેસરનો પંજો વાળો, નકર રમેશ બંધ થાય. ઓમ ને હા એમ. હવે શું થયું હવે કેવી રીતે આવડ્યું હવે ઉભા રહો એમાં ઘૂમતાઈ નિયમ હોય હા લેવલ ટુ લેવલ રાખો હાથ બરાબર પીપળું પકડજો પીપળા કોઈ નહીં હેડો, થાય એ તો પકડી રહ્યા છે. આટલી ઓર રાખો રેડી મફુજી તમે ચાલુ કરાવો કમ્પ્લીટ. આ હારખી કોણીઓ રાખો. હા ઉભા રહો હાલ જોર નહીં કાઢવાનું.
છેતરી જાઓ આનું છેતરી જાય તો મને કહું હું એટલે આ શેતરવામ તો તમે નંબર 1 છો હોય મને જાજુ ના કેવરાવો હોય કણ હવે ઓભળો મારી વાત તો ઓભળો. આ કોણી હરખી રાખો. હા હાલ નહીં ચાલુ થાતું મને ત્રણ તો ગણવા દ્યો. ઉભા રહો. 1 2 3 નમાઈ જાઓ વાઘુજી નમાઈ જાઓ નમાઈ જાઓ નમાઈ જાઓ કાતરાબાની યાદ કરો યા બાની આ બધું તમારા હાથમાં છે લ્યા મોટી ચોકલા આવા નહીં રી લાવો મોઢું જોવા નહીં આયા આપણે શું છે એ તો બરોબર છે કોઈ થાય છે કોઈ થતું નહીં. ઓભળો મારી વાત. મેદાન છોડીને દોડવું હોય ને તોય દોડી શકો છો. આ રસ્તો સીધો તળાવમાં રહીને હોમી પાળીએ જાય છે. હવે મફુજી ખોટું ના લગાડતા પણ ભેડિયેથી આઈડિયું આવે પેલા લીંબા નહીં જાતા અને મારા બા ઉપર હમણાં લઈને જાતા ઓ તારો બા અમારું પૂરું કરવા આવતો તારી વખત મારા બા બાને બોલાવીને વાત કરવાની. કાય મુઢા કોના બાનું નામ ના લેતા અહીંથી બંધ કરો. ચાલો હેડો. ફૂમતે વાઘુજી ફૂમતે એ ના હારી. ફૂમતે એ ના હારી. હું તો જીતવાનું છે વાઘુજી ફૂમતાઈ લે વાઘુજી નહીં તાકું લે તાકાત છે તાકવાની તાકાત છે ફૂમતાઈ નમાવો વાઘુજી નમાવો ફૂમતાઈ શું નાટક થયા હું છે ને એ અમે વાત કરો. શું થાય શું થાય છે લે? રિહેજ નહીં ચડતી પેલા મોટું જોઈને રિહેજ નહીં ચડતી એમ નહીં. અંદરથી નહીં કાઢો. હા નારિયેળ યાદ કરો, બૈડી યાદ કરો એ લ્યા. બધું યાદ કરો આ બધા આશા હતા તમે ધોકો નતા ખોલી કેતા ગેડીએ કીધું એ આપણા દુશ્મનો છે. જેટલી કોશિશ કરું છું પણ રિહેજ નહીં ચડતી શું કરવાનું રીત ચડાવો મફુજી આ બધા નાટક નહીં આડી હો કમ્પ્લેટ હારવા થોય એટલે હાથ છોડીને હાવડી છે યાર એમ નહીં જતા. કેમ નહીં જાતા હરીજી ઓભળો મારી વાત. મનોરંજન છે ઘણીવાર કોમેડી જોવે. હાથ આ બાજ હતો હા ઓમ નતો હેડો. મનોરંજન કરવું તો ખરેખર મેળામાં મને જતા મજા રહો. આવે છે બે જણાના ઓય મોઢું હોય. મેળામાં જતા રહો નાટક કરવા એ બધું તમે કાતરા ચિંતા ના કરો વાઘુજી પાછા નહીં પડતા એય! ફૂમતાઈ ભાજી નાખજો હો લ્યા ભાજી નાખજો તમે તાર જોઈ દે બધું વાઘુજી ફૂમતાઈ વાઘુજી જીતી છે તમારું ભલું થાય તમારું શું છે શું છે લે શું થાય છે લ્યા? નહીં ચડતી રિહેજ નહીં ચડતી મને તો દોત આવે છે પેલાનું મોટું જોઈને રી નહીં સરતી એમ? રી નહીં નહીં થતી. ચડતી રી નહીં સરતી એમ? નહીં ચડતી લાગતી રે શું કરવાનું કે ખ્યાલ આમાં ખાઓ. તમને અમાર ફૂમતે રી નહીં સરતી. નહીં ચડતી નહીં સરતી રી નહીં સરતી આવા સાડી સાડી હવે આ આરી હું બાસ્કુ. હા રાખો જા ઉપાડ આયો વાગ હવે હવે તારી શકલ લહુ આવે એવી થઈ છે વાહ ફૂમતાઈ કંટ્રોલ કરીને ઉભો છું. ફૂમતાઈ વાઘુજી પાછા રહો. ચીટિંગ નહીં. આ સીઝન જાણા હું ના થવા દ્યું. કેટલા ટકા ખુશ થયા યાર હવે હા એટલે તમારી 2 વીઘા અમે પડાઈ લીધેલી છે ને. બસ. શેડો છો તમે હું ન્યાયથી હાડું છું એટલે તમે બધા તાકાત. ન્યાયથી હાડો. ફૂમતાઈ તાકાત. ફૂમતાઈ બાપુજી બોકા કરાયા મને તો કેતો
થશે આજે તમે છે ને, શું કર્યું લ્યા શું કર્યું તમે શકલ લે એટલે- શકલ એ તો પેલા દારૂડિયાથી હારી ગયા, દારૂડિયાથી હારી ગયા. હા હમે મોણો તો જોવો તો એના હાડકમ શું હતું? હા આપણે એકવાર હારી ગયા છે. અને મુહૂર્ત બગાડ્યું ડાબડી મુઢાઈ તાણે ખાલી બોલ જ છે ઈ હવે તાકાત આવી હવે રીતડી તને રી ઘર ઘરમાં જ ચાલે છે. ઓબજી સાચી વાત ફૂમતાઈ તો હારી ગયા છે બરોબર તમારે નહીં હારવાનું ગયા હું ના હારું મરી બસ જાયો કંઈ ગમે તે કરીને પાડવાના છે મરી તમારે. જાયો મારો હાથ નોખો થઈ જાતો હારું આપણે ના. મારી વાત સાચી વાત હવે તો તમને કરું શું કરું સાચી વાત શું છે દુશ્મનને મેં મારી તાકાતનો ગાળ નહીં આલ્યો પૂરી તાકાતનો અનુભવ ના કરી દેવાય વાહ સમજ્યા સમજણો છે. એટલે મોટો છે ને ભાઈ બુદ્ધિ છે તાકાતનો ગાળ લઈ જાય એટલે ને અમુક સમય ગાળ આલી દેવો પડે ગાળ તો આ લીરા લઈ ગયા છેતરી જાય એટલું. એવું એમ. ઉભા છેતરી જાય હું જે રીતનો હેડતો હોય ને એ રીતનો મને હેડ વાગે સારું બસ હવે તમારું મિલી નાહી જાવ સાચ્યું. એ એ હા બખ્તર પહેરેલો રાખજો જીતવાનું છે અમારે. હા તમે જીતજો હેડો ને. તમારામાં તાકાત હોય તો આ શું છે હાથ છે એટલે હમો હાથ લાવો આર્યો મારે હમો જ છે હા મારે હમો જ છે આ ચાલ જ નહીં ને મગુજી. એટલે તમને કી ને ખબર કે આ બાસ્કેરિયા ડાભોડી સી આ એટલે કે મારા હો કેમ હો તાણે એ આ તો અમારે જિંદગીનો દોઢો છે એટલે ભાઈ જન્મથી છે એટલે હવે આ તો મુએ જન્મથી જ છું જમનોળી હવે વભળો મારી વાત આરે વાત કરો હડો બાર ના પણ આને હાથમાં તાકાત નહીં યાર. કેમ ના હોય અરે ભલા એને બે હાથમાં તાકાત નહીં ગમે તે હાથ લાવે બાસ્કુજી હું ભાળું છું બે હાથે સારી વાળતા હોય છે તમારે બે હાથમાં તાકાત છે ને ઓએ તો હાર્યો હાથ લાવો કે હેડો ના રે મારો વોળ હાર્યો છે ને તો વાન વાળો આવ્યો છે ના એટલે મારે ભાઈ હું લેવા દેવા એટલે કશો વધો નહીં અમારે છે ને બે હાથમાં તાકાત છે બસ કે આવો હડો એ હું છે બાસ્કેટનો તમે ડાવો હાથ રાખો ચમ અલે બરોબર છે યાર હેરા હારી જાય જીવન બોનું જડી જાય કે બાસ્કેટ ના હેરા હાથે તાકાત નથી થઈ એટલે બુબજી હરાઈ નાખ્યો છે હાલ્યા એ વાત સાચી છે બોનું હેરા કાઢવા જોવી નહીં, કશો વાંધો નહીં, તારા કશો વાંધો તાકાત નહીં. ઓછી નહીં સે લે આવતા નહીં હું ના હું હારું હેડો ભાઈ તમારા બાસ્કે ને ડાભો હાથ છે ને એટલે હું એ ડાભો હાથ જ રાખું હેડો આપણે જિંદગીથી છે એટલે અહીંયા બાપડો બાપડો ના કરો મહેરબાની ના કરો હો એટલે આમાં વાંધો નહીં આ મારા બે હાથે તૈયાર છે અમને વાંધો છે હા હા અમને વાંધો છે બરાબર હા હેડો કશો આઈ વાંધો જાઓ. નહીં. વિચાર હારો બુબજી બાસ્કઈ ઉભા તારો મોટો ભાઈ ભાઈ ઉભો છે તમે સાઈડ જોયો મારા મફુજી સ્ટાર્ટ કેવા દે હાલથી હું કરવા ટાઈટ થઈ ગયા છો ઓમ ટટ્ટાર થઈ ગયા છે ઈ તો તેમ છે ને આકોણીઓ હરખી રાખો કાર અમારો ચાલુ હાથ થઈ ચીડી જતો રાખો. બાબા. હરખી રાખો હા લેવલ લેવલ 1 2 3 નમાઈ જો બસ કઈ નમાઈ જો લ્યા કોઈ અસર જ નહીં કોઈ અસર જ નહીં લે કોઈ અસર જ નહીં આ તું મારો વાગ છોકરો છે આખો તો મારો વાગ ચેતરાઈ, ચેતરાઈ. આ ખાતો નહીં ખરેખર હાલ છે ને હાથ કાપવા કશું લાવ્યો નહીં ને તારો હાથ ઉડાડી મેલો હું હાથ મૈરણો તો મારે શું મહિનાનું પેલો અળવા હાથે હરી ગયો નહીં ફાયું અળવા હાથે હરી ગયો યાર ભાઈ જો તમે તો જીતવાના જ છો અને હું જીત્યો અને તમે જીત્યા એટલે આપણી જીત ફાઇનલ છે આપણી જીતની હા. આપણા બાની જીત આપણા બાની જીત હા હેડ હેડ ભાઈ હેડ તેતરાઈ વાળા થી જમ ના મેલી અળવા હાથે હરાઈ ગયો. ખેગાર હવે આવ્યો છે જો અસલ બાહુબલી નારિયોળ વાગે છે. બહેણી બોલવાની રી આ બધી રી ચડાવો અને ઓનો આપતો હાવ ભાગવાનો અને હતો. જોપો અને જોપો શું કીધું ખેગાર શું કીધું તૂટી પડ હવે તારા ઉપર ગાદો વાદો છે બધા હો નકર વાને તો નોમ કાઢ્યું છે આપણા બાનું તમે ચિંતા ના કરો હું શું તું કતરાઈ રે પેલા તું કતરાઈ રે એટલે પાર આવે તારા નોમનો એ ખેગાર નો ઋતબો છે હવે મારી વાત સાંભળશો બોલો
કે હાર જીતમાં બે ને લેવલ થયું છે એટલે હવે રસાકસી આવી છે એટલે બધા પાસારો સાઈડમાં આવરા હેડો તમને નહીં કહેતો આ બીજાને કહું છું એટલે પાછળથી કોઈ મોહલું ના નીકળે એમ હા હા વાત સાચી મફુજી. કે મને આ નડ્યું તું ને મને આ નડતો હતો ને એવું થાય. હા એમ કયો હાથ રાખવાનો છે તમારે કમ્પ્લીટ તમારે જમણો. હા કોણી હરખી રાખો હેડો. હા કમ્પ્લીટ જગા રેડી બાપુજી આ બાજુ આવરા નજીક ના ઉભા રહો. હા લ્યો. એ ભમતાઈ આ બાજુ આવરા ના હાર જીત ગણા હે ને કોક મોહલું રહી જાય મોહલું રહી જાય એવું મારે રાખવું નહીં. બરાબર છે. કોઈ કોઈને ટચ થવું જોવે નહીં. હા જી. કમ્પ્લીટ કમ્પ્લીટ. કમ્પ્લેટ 1 2 3 સેટા રાજુ આ ચેડો નતો બોજો. આ ચેડો નતો બોજો. પણ વાયલા છો તમે હાથ. ના એમ ના રાખાય. બોલી છે હવે જતો રે તારો પણ મૂર્ખા બોલ કે શું? અન્યાય કહેવાય. અરે ભાઈ આ છોડી મેલે તો નિયમ વિરુદ્ધ હા કહેવાય. નિયમ વિરુદ્ધ હરીજી, કહેવાય. તમારી ભૂલ. જીતવા થયો તો મૂર્ખા તું જીતવા થયો તો તાણી કશો વાતો નહીં. બોકા કરાય છે. આવા જીતી ગયો. તે જોયું. જગાર પાસારો બાપરે, કાઢો કોમ છે. કાઠું કોમ છે? છે તું જીતી જાય લે. કાઠું કોમ નહીં કાઠું ના કરતા ને કહું બંધ થો લે, તમારા બોલ્યા જેવું જ નહીં. જેટલી તાકાત છે અરે ગમે એટલી તાકાત હોય તમારા જેટલી નહીં એના જોડે તાકાત. હંમેશા કોઈ દાડો આપણને કમજોર નહીં માનવાના. નહીં. તાકાત આખી દુનિયાની બધી તમારા જોડે છે. હાલ ભાઈ શું કહું છું હું એને? કહું છું હું શું કહું છું કશું નહીં લેતા મારશી એમ ખબર નહીં નહીં કહેતો. જોઈ. તેતરીની ભાગડી હાલ તે પહેરી છે બંધ થો કે એતરે પાકડી નતા બોલતા. હા ઉતવાળ ના કરતા હો, ઉતવાળ ના કરતા હાથ પાછળ રાખજો. હાથ કમ્પ્લીટ. હા એમ પાછા ખસી દો. 1 2 ના પાડ પોગા ના પાડ હા? હે? તે બહેણીનું ઢોકણું ખોલ્યું નારિયોળ ફોડ્યું અને દશેરાના દાડે તારું ઘોડું ના દોડ્યું એમ ને શું કરવાનું મને કહેતો તો આબરૂ કઢાઈ એટલે હાથ ભાજી ગયો. હાથ ભાજી ગયો. હાથ ભાજી. હાથ ખો ભાઈ ગયો થાકો 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 કાકાજી આ બાજુ આવરા. હા થાકો વાપડો મારી વાત કે કોઈ વાત મનમાં લેતા નહીં. હા
મેદાન હતું એટલે હાર જીત તો ગમે તે એક જણાની થવાની હતી. જીતવા વાળા જીતી ગયો. એ તો ઈ જીતે કે આ જીતે, વાત તો એક જ થઈ ગઈ. સાચું બાપુજી સાચું. એટલે આ વાત તાકાત વાળા જીતી ગયા. કેટલાય દાડાથી આ વાતે બહેણીનું ઢોકણું, ચોપો, નારિયેળ ઓવે ઓવે આ વાતને લઈ બે ભાઈના કુટુંબે ઉધડી વાત લીધી હતી. સાચું. બરાબર ને? ડેરીએ જઈને વાતો કરતા હતા. એટલે ઝઘડાનું રૂપ ધારણ થઈ જાય ને એવું વસ્તુ બન્યું હતું. સાચું. એટલે આ પંજાની શરત આપણે રાશી રમેત રાશી એટલે હાર જીત તો રહેવાય નહીં, પણ જે ભયનો હંપ છે, રાગ છે, સાચું. ઈનો ઈ રાખવાનો છે. આરી વાત આટલે પડતી નાખવાની છે. વેર ઝેર કોઈના મનમાં રહેવું જોવે નહીં. પણ આપણે ચો રાશું પેલી. હા એમ હરીજી રેડી છે ને? અને આપણે કોઈ ગમો વાતો કરવાની નહીં. વાઘુજી મોટા છે એટલે વાઘુજી કમ્પ્લેટ કમ્પ્લેટ ને? એટલે આમ તો બધું કમ્પ્લીટ જ છે, હા. પણ અમારા હરીને હાથ ભાઈ જો એનો ખર્ચો કોણ આલ છે? હવે એ તો પાટા પછી નોખો થઈ ગયો. હવે જિંદગીમાં તો નારિયેળ નહીં ફોડાઈ રહ્યો. વાહ કાકા વાહ. આ એથી મોટું ભાઈ નાખ મારું. તે તો આબરૂ કાઢી હતી. તાણી આબરૂ મેરાશી છે. ગાળ હતો આલ્યો. મેરાશી ડાબા થઈ. તમે પાગલ છો. હેડો વેચી. વાહ હવે આ બાજુ આવરા વભળો મારી વાત કે હરીજી નો હાથ બાજો છે હા એટલે મેચ નું મેદાન હોય કે બોક્સિંગ નું મેદાન હોય એ નાના મોટી ચોટ્યો તો આવતી જ હોય. ઓવે ઓવે હરીજી, હા. ભાઈ તે હાથ કમજોર હોત ભાઈ તારે. વાજીએ જાય ને એ તો બધું રમત ગમત માં આવે. આવી બધી ચિંતા કરો તો રમત ગમે તે થોય નહીં. ના કોઈ નહીં. એટલે હારી દવા કરજો ને હારા સાચું. દવાખાને લઈ જાજો. એ તો થઈ જાય. કેટલેથી પાછો નહીં. એટલે આ આવાના ફુગ્ગા હોય ને હોય આડે એટલે ફાટ દઈને થઈ જાય. પણ હા હા બાપુ. આજથી મોડીન અને આજથી જ સાચું. તમારે મને વચન આલવાનું છે કે આર્યો કહેતી હતી ને કહેતો તો ને આ વાત આપણે લાવવાની નહીં. ચી બહેણી વાળી, શ્રીફળ વાળી ને ઝોપા વાળી આ વાતને ભૂલી જવાનું છે. અરે બાપુજી આપણે તો ભૂલી જ જશે પણ આ હું વાઘુજી અને બાપડા ગોમો ડેરીએ દૂધ ભરાવો તો કહેવાની ટેવ છે. તમે તાર કહી દેજો અમને કોઈ લાસારી ના નહીં. હવે નહીં કે કહેવો વાઘુજી કોઈ દાડો કહે નહીં. અને તમારો જે રાગ છે, હમ છે, બે ભાઈનું કુટુંબ છે, હળી મળીને જે રહ્યો છો એ રીતે રહેવાનું છે. સાચું સાચું. એટલે ભૂલી ચૂકે હારી વાત કોઈ દાડો વળીને લાવતા નહીં. બાકી અમે કોઈ દાડો લાવશો નહીં. કોઈ દાડો નહીં લાવો બાપુજી. કોઈ દાડો નહીં લાવવા. નહીં લાવો. કોઈ દાડો હારી વાત નહીં લાવો ને તો બે ભાઈના કુટુંબ ને ઠેઠ સુધી આ વાતની ખમાન મજા થઈ જાહે. હેડો હવે. હાડો હાડો હરીજી લાવો. હાર્યો હાર જઈએ આપણે હવે ઘેર. હેડો. હા. યા હરીજી હા તમને મેં એક વાત કરી હતી રાવણ વાળી યાદ આવ્યું ને? એટલે હાલ તમે નહીં હાર્યા, તમારો અભિમાન હાર્યો છે. ખરું ખોટું? હાચું. એટલે કોઈ દાડ અભિમાન ના રાખો. મેં કીધું તું ખબર છે? ઓવે. આ એ વાત તમારી કેવી લાખ રૂપિયાની છે. બધાને કહું છું કે કોઈને આ વાતનો અભિમાન રાખવો નહીં. અને ખરેખર અભિમાન નહીં રાખો ને તો વળી આપણે આ વાતની ઠેડ સુધી ખમાન મજા થઈ જાય. પણ આપણે હવે તો દવાખાને અને હરિભાઈની દવા કરાવી દો, પાટાપટ્ટી કરાવી દે એટલે આ વાતની હરિભાઈને ઠેડ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા.